લેક્ચરમાં આપણે ગુણોત્તર શ્રેણીના જુદા જુદા દાખલા શરૂઆતમાં શ્રેણી સૂત્ર કઈ રીતે મેળવવું, ત્યારબાદ પ્રથમ પદ a, સામાન્ય ગુણોત્તર r વગેરે મેળવવાના દાખલા જોયા. આજે શરૂઆત એ જ કરશું a ને r મેળવવાના, ત્યારબાદ પછી n મેળવવાના દાખલા અને પછી ગુણોત્તર શ્રેણીના વધુ પડતા વિશિષ્ટ દાખલા તરફ આગળ વધશું. તો શરૂઆત કરીએ આપણે. રકમ છે ગુણોત્તર શ્રેણીનું પાંચમું પદ. પાંચમું પદ એ બીજા પદનો વર્ગ હોય અને સાતમું પદ 256 હોય તો પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર મીન્સ a અને r શોધો. પેલું કામ જે રકમ આપી છે એને વ્યવસ્થિત સંકેતમાં લખી લેવી, ટૂંકમાં લખવી. આ પેલું એટલે ગુણોત્તર શ્રેણીનું પાંચમું પદ, મતલબ આપણને ખ્યાલ છે પાંચમું પદ ધેટ મીન્સ t5. પાંચમું પદ એટલે t5 એ બીજા પદનો વર્ગ છે. બીજું પદ એટલે t2, t2 નો વર્ગ. t5 t2 સ્ક્વેર. એ ઉપરાંત આપણને કહે છે સાતમું પદ 256 હોય એટલે કે t7 આપણને આપ્યા છે 256. તો પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર r મેળવો. રકમમાં t5 t2 સ્ક્વેર, t7 256. તો પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર r મેળવો. શરૂઆત કરીએ. સૌપ્રથમ શ્રેણી સૂત્ર અને એની પહેલા પણ અહીંયા જે આપણને આપ્યું છે t5 t2 સ્ક્વેર, બેઝિકલી જેવી રીતે આ રકમ સેટ કરે એમાંથી કંઈક આપણને પદ મળી રહે. જનરલી અગાઉના દાખલામાં આપણે ચોખવટ કરી કે શ્રેણી શસ્ત્ર પહેલા મેળવવા, મતલબ a r ને n. જો આ ત્રણ વસ્તુ તમારી પાસે હોય તો ગુણોત્તર શ્રેણીનું કોઈ પણ પદ તમે મેળવી શકો. રકમમાં હવે a ને r તો આપણને માહિતી છે, એનો અર્થ એમ થયો કે ભાઈ આપણને વધારાનું પદ આપ્યું છે એમાંથી કંઈક આપણને મળી રહે. તો ચેક કરીએ t5 મતલબ a r ની 4 ઘાત. t2 એટલે a r, તો ar પણ ધ્યાન રાખો ar હોલ સ્ક્વેર બનશે. t2 સ્ક્વેર છે મીન્સ ar હોલ સ્ક્વેર, નહીં કે ar સ્ક્વેર. તો t3 બની જાય. તો ચલો આવું લખ્યું. હવે આના ઉપર જે એક સ્ટેપ આપીએ તો ar ની 4 ઘાત, અહીંયા બંનેને તમે ઘાત વેચી દો તો a સ્ક્વેર r સ્ક્વેર. બરાબરની નિશાની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ છે સમાન પર કેન્સલ કરી નાખો. તો અહીંયા a કેન્સલ થાય, અહીંયા a સ્ક્વેર છે એટલે સ્ક્વેર નીકળી ગયો, ત્યાં ખાલી a વધ્યો. r ની 2 ઘાત, r ની 4 ઘાત, તો અહીંયા r ની 2 ઘાત કેન્સલ થઈ ગઈ. તો આ સાઈડે કેન્સલ કરીએ એટલે r વર્ગ બને. તો r વર્ગ અને જમણી સાઈડે વચ્ચો a, તે પદ મળ્યું r સ્ક્વેર a, અથવા તેમ કહી શકો a r સ્ક્વેર. હવે આપણે આગળ વધીએ તો આપણે એક પરિણામ મેળવી લીધું a r સ્ક્વેર. આગળ વધારામાં કહે છે કે t7 બરાબર 256. તો t7 માટે આપણે લખી શકીએ, અહીં આપણને કહે છે t7 256. તો t7 એટલે આપણે ar ની એક ઓછી ઘાત લખીએ છીએ, મતલબ ar ની 6 ઘાત. ar ની 6 ઘાત બરાબર 256. હવે આપણી પાસે કોઈ પદ પડ્યું હોય તેનો ઉપયોગ કરી શકીએ આમાં. તો અહીંયા કહે છે r સ્ક્વેર a or a r સ્ક્વેર. જ્યાં r સ્ક્વેર દેખાય ત્યાં આપણે a પણ લખી શકીએ, a દેખાય ત્યાં r સ્ક્વેર લખી શકીએ. તો અહીંયા a ની જગ્યાએ આપણે r સ્ક્વેર લખીએ. તો r સ્ક્વેર ગુણાકારમાં હજી r ની 6 ઘાત બરાબર 256. આધાર સમાન છે તો ઘાતનો સરવાળો થાય. તો નિયમ પ્રમાણે r ની 2 + 6 એટલે 8 ઘાત બને. ડાબી બાજુએ આધાર સમાન છે એટલે r અને 2 + 6 એટલે 8 ઘાત બરાબર આપણને છે 256. હવે ખાસ સમજવાનું કે ભાઈ આપણે r મેળવવો છે. r છે એનું સ્થાન છે આધાર. તો અહીંયા આધાર આપણે મેળવવો છે તો નિયમ કે છે જો આધાર મેળવવા તો ઘાત સમાન કરો, જો ઘાત મેળવવા તો આધાર સમાન કરો. પાછો રિપીટ કરો નિયમ. જો તમારે આધાર મેળવવાનું થતું હોય તો ઘાતને સરખાવી એટલે સમાન કરવી, અને ક્યારેક જો ઘાત મેળવવી હોય તો આધારને સમાન કરવું. અહીંયા આપણે આધાર મેળવવો છે તો ઘાતને સમાન કરવું એટલે શું? તો કે અહીંયા r ની 8 ઘાત છે તો અહીંયા હું બ્રેકેટ કરી અને એની માથે 8 ઘાત લખી નાખું.
આ ઘાતને મેં સમાન કરી દીધી. હવે વિચારવાનું કે આધાર તરીકે કઈ સંખ્યા લઈએ જેને 8 વખત ગુણાકારમાં લઈએ તો આપણો જવાબ 256 આવે. એટલે એક્ઝેક્ટલી ખ્યાલ આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા, તમે કેલ્ક્યુલેટરમાં 8 વખત ચેક કરો એટલે 256 આવે. તો અહીંયા લખી શકું 2 ની 8. મેથેમેટિકલ રૂલ પ્રમાણે 256 લખું કે 2 ની 8 ઘાત લખું, બોથ ધ વેલ્યુઝ આર ઇક્વલ, બે વસ્તુ લખી શકાય. ચલો તો અહીંયા નિયમ છે કે ઘાત સમાન, ધેટ મીન્સ આધાર જે છે એ પણ સમાન થાય. પણ એક સાથે સાથે એક ચોખવટ કરી દઉં કે બેકી ઘાત છે, બેકી ઘાત એટલે નિયમ પ્રમાણે પદ જે છે એ માઈનસમાં પણ હોય પ્લસમાં પણ હોય. તમે -2 ગુણ્યા -2 ગુણ્યા એમ તમે 8 વખત કરશો તો પણ 256 આવશે, અને 2 ગુણ્યા 2 ગુણ્યા કરશો 8 વખત ગુણાકાર તો પણ 256 આવશે. એટલે અહીંયા તમારે બે શક્યતાને ધ્યાનમાં લેવી, પ્લસ ઓર માઈનસ 2. એટલે અહીંયા આપણને r નું મૂલ્ય મળશે પ્લસ ઓર માઈનસ 2. હજી આપણે એક જવાબ મેળવી લીધો. r હજી આપણને કહે છે a શોધો, તો આપણી પાસે પરિણામ છે જ a r². તો આગળ વધીએ કે a r². તેથી a r તરીકે તમે -2 લો કે +2 એનો સ્ક્વેર કરશો એટલે જવાબ કેટલો આવશે 4. તો આ રીતે આપણે ગુણોત્તર શ્રેણીમાં a અને r ના મૂલ્યો મેળવી શકીએ. a અને r ની પ્રેક્ટિસ કરી, એવું બની શકે ઘણી વખત રકમમાં તમને n માંગે, ત્યારે પણ આ નિયમ છે એ જરૂરી પડશે. જ્યારે આધાર સરખા હોય ત્યારે ઘાતની સરખામણી, ઘાત સરખા હોય ત્યારે આધારની સરખામણી. એ નિયમને સમજવા આપણે દાખલા તરફ આગળ વધીએ, એની પણ પ્રેક્ટિસ છે. ચાલો મિત્રો વાંચો, રકમ વાંચો વ્યવસ્થિત. એક ગુણોત્તર શ્રેણીનું nમું પદ 2187 છે. nમું પદ એટલે tn. tn બરાબર 2187 એક વાર છે. સામાન્ય ગુણોત્તર 3 છે, r બરાબર 3. પ્રથમ પદ 1/9 a 1/9 અને તમારો પ્રશ્ન છે n શોધો. તો સૌપ્રથમ વ્યવસ્થિત સંકેતમાં રકમ લખી લઈએ. nમું પદ છેલ્લું પદ અથવા tn જેને આપણે કહીએ, tn આપણી પાસે છે 2187. ત્યારબાદ સામાન્ય ગુણોત્તર r બરાબર 3. પ્રથમ પદ a બરાબર 1/9 અને આપણો પ્રશ્ન છે n શોધો. n question mark. ચલો બધી રકમ લખી લીધી. ત્યારબાદ પહેલું સ્ટેપ, શ્રેણી સૂત્ર લખો અને જેટલી કિંમત તમારી પાસે છે એને એની જગ્યાએ ગોઠવી દો. પહેલું કામ એ એટલે શરૂઆત કરીએ શ્રેણી સૂત્ર tn થી. tn a r raised to 1 - 1. તો tn આપણી પાસે છે 2187. પ્રથમ પદ a છે 1/9. r બરાબર આપણી પાસે છે 3 એટલે ગુણાકારમાં 3 અને એની ઘાત જોવો તો n ઓછા 1 ઘાત. આપણી પાસે n નથી એટલે આપણે અહીં કઈ લખી ન શકીએ, n - 1 લખવા પડે. તો રકમમાં જેટલી વિગત આપી તે દર્શાવી. હવે સિમ્પલ મેથેમેટિકલ રૂલ ને ફોલો કરો, બીજું કાઈ નથી. આમાં તમારે જોવાનું કે 1/9 છે તો 9 છેદમાં છે, નિયમ પ્રમાણે સામે છે એટલે ગુણાકારમાં છે. તો 2187 ગુણ્યા 9 પણ કરી શકો. અને થોડુંક આ જે ગણતરી છે ને થોડીક સહેલી કરવી હોય તો તમે જોઈ શકો કે 2187 છે એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 છે એમ તમે કરતા જાવ કેલ્ક્યુલેટરમાં તો 3 ની 7 ઘાત થાય એટલે 2187 બને. કેલ્ક્યુલેટરમાં વ્યવસ્થિત ચેક કરો, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એમ તમે 3 ની 7 ઘાત કરશો એટલે 2187 બને. એવી રીતે અહીં 1/9 છે તો એને 3 નો વર્ગ લખી શકો તો પણ 9 કહેવાય. વધારામાં ગુણાકારમાં 3 ની n - 1 થાય. હવે જોઈ શકાય કે છેદમાં 3 દુત્યાંશ છે, સામે જાય તો અંશમાં ગુણાકારમાં આવશે એટલે સ્ટેપ બનશે 3 ની 7 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર 3 ની n - 1 ઘાત. નિયમ કે છે આધાર સમાન તો ઘાતનો સરવાળો એટલે 7 ને 2 9 ઘાત 3 ની 9 ઘાત તો સામે આવશે 3 ની n - 1 ઘાત. હમણાં અગાઉના દાખલા મેં તમને સમજાવ્યું કે જો ઘાત મેળવવી છે તો આધાર સરખાવો અથવા આધાર સમાન કરો. જો આધાર મેળવવો છે તો ઘાત સરખાવો મતલબ ઘાતને સમાન કરો. અહીંયા આપણે પ્રશ્ન n એટલે ઘાત સ્વરૂપે છે મતલબ તમારે ઘાત મેળવવી છે. ઘાત મેળવવી છે તમે કોને સમાન કરશો? આધાર.
તો આધાર અહીંયા સમાન છે તો ડેફિનેટલી ઘાત પણ સમાન થવી જોઈએ. આના ઉપરથી લખી શકીએ 9 બરાબર n ઓછા 1. તો સિમ્પલ આપણને આન્સર મળી ગયો. -1 છે ઓપોઝિટ સાઈડ જાય લેફ્ટ સાઈડ ડાબી બાજુ એટલે મૂકો એટલે 1 ઉમેરાઈ જાય. ધેટ મીન્સ ફાઇનલ આન્સર n n. આ રીતે આપણને n બરાબર 10 મળે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ સમ છે પાછો n ની જ પ્રેક્ટિસ રાખી છે. આપણે n વાળા દાખલામાં આધાર અને ઘાતના નિયમો જે છે એ મહત્વના છે, ધ્યાનથી સમજીએ, આપણે પ્રેક્ટિસ કરીએ. ચલો, એમાં બધા સંકેતમાં પદ આપી દીધા છે. a બરાબર 3/16, r બરાબર 2, tn બરાબર 24 અને આપણને n મેળવવાનું છે. હવે નિયમ પ્રમાણે આગળ વધીએ તો સૌથી પહેલા શ્રેણી સૂત્ર tn થી શરૂઆત કરીએ. tn is equal to a into r raised to n minus 1, ar ની n ઓછા 1. જ્યાં tn છે આપણી પાસે 24, તો tn બરાબર 24 એપ્લાય કરો. a બરાબર છે 3/16, ગુણાકારમાં r બરાબર 2 અને ઘાત લખશું તો n ઓછા 1 ઘાત. n નથી આપણી પાસે એટલે એમ ન લેવાનું, n ઓછા 1 ઘાત. હવે નિયમ પ્રમાણે જોઈએ તો 16 છેદમાં છે, સામે મૂકશો એટલે તમે 24 ના ગુણાકારમાં જાય. 3 છે ગુણાકારમાં છે, અંશમાં છે, સામે જાય તો છેદમાં. વ્યસ્ત કરી અને ગુણાકાર કરો એટલે સ્ટેપ આપી શકાય 24 ગુણ્યા 16 ના છેદમાં 3 બરાબર 2 ની n ઓછા 1 ઘાત. 3 24 એનો સંબંધ કરો તો તમે 3 8 24 અને 16 ગુણ્યા 8 128. તો આન્સર આવશે 128 બરાબર 2 ની n ઓછા 1 ઘાત. પાછો એક નિયમ, તમારે n મેળવવો છે, n નું સ્થાન તો કે ઘાત, તો ઘાત મેળવવો તો તમારે આધાર સરખા કરવા પડે. તો નિયમને આગળ વધારીએ આપણે. જમણી બાજુ 2 ની n ઓછા 1 ઘાત છે, હું 2 આધાર જે છે હું અહીંયા લખીશ. હવે મને વિચારવાનું ભાઈ n અહીંયા આધાર તરીકે 2 છે તો 2 ગુણ્યા 2 હું કેટલી વાર કરું તો 128 થાય. તો કે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 2 16, 16 2 32, 32 2 64, 64 2 128. ધેટ મીન્સ 2⁷. 2 ની 7 ઘાત કરો એટલે મને 128 મળે. તો અહીંયા 2 ની 7 ઘાત લખી શકાય. તો નિયમ કે છે કે આધાર સમાન તો ઘાતે સમાન થવી જોઈએ, એટલે કે 7 બરાબર n ઓછા 1 અને -1 છે આ સાઈડ પ્લસ કરી દો તમે તો n બરાબર મળે 8. તો મિત્રો ગુણોત્તર શ્રેણીમાં આપણે a મેળવવાના, r મેળવવાના અને n મેળવવાના દાખલા જોયા. હજી આપણે એક કામ કરીએ, હજી આપણે n ના દાખલામાં આગળ વધીએ, પ્રેક્ટિસ કરીએ. ચલો હવે નવી રકમ તરફ આગળ વધીએ. તો a બરાબર -625, r -1/5, છેલ્લું પદ tn 1/3125, 1/31 25 અને કે છે n શોધો. નિયમ પ્રમાણે પહેલું પગલું તો કે શ્રેણી સૂત્ર લખો. લખવાનું થાય tn is equal to a into r raised to n minus 1. બીજા નિયમ પ્રમાણે જે કિંમત જે જગ્યાએ લાગુ પડે ત્યાં દર્શાવી દો. એટલે tn છે તમારી પાસે 1/3125. પ્રથમ પદ a જે માઈનસમાં છે 625, સામાન્ય ગુણોત્તર r એ પણ માઈનસમાં છે -1/5 અને n આપણી પાસે નથી એટલે ઘાત n નો લેવાનો, n ઓછા 1 ઘાત. હવે એક સામાન્ય નિયમ કે ભાઈ -625 છે, ગુણાકારના સંબંધમાં છે, સામે આવે તો ભાગાકારમાં આવે, નિશાની સાથે. ઘણા વિદ્યાર્થી માઈનસના પ્લસ કરી નાખે છે, એ સરવાળા બાદબાકી થાય, ગુણાકાર ભાગાકારમાં નહીં. તો 625 છે ને છેદમાં લઈ આવો એટલે 3125 ને ગુણશે, પણ પદ બની જશે આ માઈનસ ને પ્લસ, ગુણાકાર કરશો એટલે માઈનસમાં આવશે. તો 1 ના છેદમાં જે આખું પદ બન્યું માઈનસમાં, કારણ કે બેમાંથી એક પદ માઈનસ છે, 3125 ગુણ્યા 625. કેલ્ક્યુલેટરમાં ચેક કરો 3125 ગુણ્યા 625 એટલે જવાબ આવશે 1953 125. સામે -1/5 એની n ઓછા 1 ઘાત.
તો ઘણી વાર આવી રકમ આવે એટલે વિદ્યાર્થી મૂંઝાય કે સામાન્ય રીતના દાખલો અઘરો છે, પણ ગુણોત્તર શ્રેણીમાં અગાઉના લેક્ચરમાં મેં કીધું હતું કે મોટા ભાગના જે સ્ટેપ્સ છે એના પદ છે એ સેટ થયેલા હોય, થોડી બુદ્ધિ દોડાવવાની છે, બાકી દાખલો અઘરો નથી. બરાબરની જમણી સાઈડ છેદમાં 5 છે. અહીંયા પદ આપ્યું છે 19,53,125. તમારે માત્ર કેલ્ક્યુલેટરની મદદથી 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એમ તમે આગળ વધતા જાઓ 19,53,125 આવી જશે. તો એ તમે આગળ વધશો તો એક્ઝેક્ટ 9 ઘાતે તમારો જવાબ આવે છે. 5 ની તમે 9 ઘાત કરો એટલે 19,53,125 થાય. તે સિવાય અંશમાં 1 છે તો 1 ની ગમે એટલી ઘાત કરો ફરક નહીં પડે. તો એનો અર્થ એમ થયો કે હું -1/5 આખા કૌંસની 9 ઘાત લખું તો એ અંશમાં 1/19,53,125 જેના જેટલી થાય. મતલબ આના ઉપરથી આપણે આ લખી શકીએ. પાછું રિપીટ કરું છું, તમે આ જે સ્ટેપ આપ્યું છે એમાં છેદમાં 5 છે, અંશમાં 1 છે. 1 ની ગમે એટલી ઘાત કરો ફરક નહીં પડે. આ સાઈડ અંશમાં 1 છે, ગમે એટલી ઘાત કરો ફરક નહીં પડે, મતલબ અંશ નથી જોવો. તો છેદમાં ચેક કરો 5 છે તો એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે ભાઈ ચલો 5 ની ઘાત કરતા જાય કેલ્ક્યુલેટરમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એમ 9 ઘાતે ચેક કરશો એટલે તમારો જવાબ આવી જશે. મીન્સ કે આપણે આખું પદ છે 1/5 જે માઈનસમાં છે આખા કૌંસની 9 ઘાત કરીએ તો અંશનું પદ બને. હવે જમણી સાઈડે જે છે યથાવત રાખો. નિયમ પ્રમાણે બંનેના આધાર સમાન છે તો ઘાતે સમાન હશે. તો જવાબ આવે 9 બરાબર n ઓછા 1 અને -1 આ સાઈડ આવે એટલે થઈ જાય પ્લસ. તો n બરાબર 10. આ રીતે આપણને n મળે. હવે આ n મેળવવાના દાખલામાં જ આગળ વધવું છે જેમાં ડેસિમલ વેલ્યુઝ આપી છે, મતલબ પોઈન્ટમાં આપણને આંકડા આપ્યા છે. કેલ્ક્યુલેશનમાં આગળ વધી આપણે તો સૌથી પહેલા નિયમ કે છે tn ફોર્મ્યુલા એપ્લાય કરો. tn a r raised to n - 1 જ્યાં tn બરાબર છે 0.001, a બરાબર 1000, r બરાબર 0.1 અને n ઓછા 1 ઘાત. હવે નિયમ પ્રમાણે આગળ વધીએ તો 1000 જે છે એ ગુણાકારમાં છે, સામે આવે તો છેદમાં ભાગાકારમાં, એટલે 0.001 ના છેદમાં 1000 બરાબર 0.1 એની n ઓછા 1 ઘાત. તો અહીંયા 1000 વડે ભાગો એટલે પોઈન્ટ છે એટલા આંકડા પાછળ ખેંચાય, મતલબ આમ લખી શકાય 0.001 છે એટલે 0.00001 બરાબર 0.1 ની n ઓછા 1 ઘાત. બને તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો. 0.001 છે એને તમે 1000 વડે ભાગો એટલે પોઈન્ટ છે એ પાછા 3 આંકડા ખેંચાઈ જાય એટલે 0.1000 ના 3 મીંડા, બાકીની રકમ યથાવત 0.000001. એ જ રકમ આવી પણ નિયમને જાળવી રાખો તો રકમ સહેલી છે. મતલબ હવે પછી આપણે જોઈ શકીએ કે આપણે ઘાત મેળવી છે એટલે આધાર સરખો કરવાનો. તો અહીંયા આપણે આધાર સરખો કરવો એટલે જમણી સાઈડ 0.1 ની n ઓછા 1 ઘાત છે તો આ સાઈડ આપણે 0.1 લખી નાખીએ અને કેલ્ક્યુલેટરમાં ચેક કરો તમે 0.1 ગુણ્યા તમે કેલ્ક્યુલેટરમાં 0 આગળ વધતા જાઓ તો તમારે 1 2 3 4 5 અને 6 ઘાતે તમારે 0.00001 એ આવી જશે. કેલ્ક્યુલેટરમાં 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 એમ તમારે આગળ વધતું જવાનું જ્યાં સુધી આ જવાબ ના આવે ત્યાં સુધી. એટલે તમે ચેક કરશો તો 6 ઘાતે આવશે. એટલે એનો અર્થ એમ થયો કે આધાર સમાન છે તો ઘાત સમાન. તો આપણો જવાબ આવશે અંશ તમે ચેક કરો તો 6 બરાબર n ઓછા 1 અને -1 આ સાઈડ આવે તો n બરાબર 7. ચલો હવે શ્રેણીમાં થોડા વિશેષ દાખલા તરફ આગળ વધીએ. પ્રમાણમાં ખૂબ જ સહેલા દાખલા છે. શ્રેણી સૂત્ર શ્રેણીનો નિયમ તમને આવડતો હોય દાખલા પ્રમાણમાં ખૂબ જ સહેલા પડે. ચેક કરો રકમ 3 સંખ્યા 3 g અને 75 ગુણોત્તર શ્રેણીમાં છે તો g નું મૂલ્ય શોધો.
આપણને ગુણોત્તર શ્રેણીમાં ત્રણ ક્રમિક સંખ્યા આપી છે 3, g અને 75 અને કે છે વચલું પદ t2 એ આપણે મેળવવાનું છે. ગુણોત્તર શ્રેણીનો નિયમ છે ભાઈ, અહીંયા આ જે પ્રથમ પદ છે t1, g તરીકે t2 અને t3 આ ત્રણ ક્રમિક સંખ્યા આપી છે અને શ્રેણીનો એક સર્વસામાન્ય નિયમ છે કે વચલા પદનો વર્ગ એ પહેલા અને ત્રીજા પદના ગુણાકાર જેટલો થાય. પહેલા આપણે નિયમ લખવો પછી પહેલા સમજી લઈએ. માની લો કે એક શ્રેણી લઈએ 2, 4, 8 આવી ગુણોત્તર શ્રેણી હોય તો વચલા પદનો વર્ગ એટલે કે 4 નો વર્ગ કરીએ તો ચોકે ચોકે 16 એ પહેલા અને ત્રીજા પદના ગુણાકાર જેટલો થાય. 2 ગુણ્યા 8 જેટલો. 2 ગુણ્યા 8 એટલે 16. ડાબી જમણી બાજુ સરખી થઈ ગઈ. માની લો કોઈ અલગ શ્રેણી લઈએ આપણે કે 5, 25, 125 આવી કોઈ ગુણોત્તર શ્રેણી હોય તો નિયમ કહે છે કે વચલા પદનો વર્ગ એ અંત્ય પદોનો છેડાના પદનો ગુણાકાર જેટલો થાય. આનો આપણે સ્ક્વેર કરી લે 25 ગુણ્યા 25 એટલે 625 અને આ બંનેનો ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 125 એટલે 625. તો શ્રેણીનો એક નાનો એવો નિયમ આપણે સમજવાનો છે. વચલા પદનો વર્ગ એટલે t2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પહેલા ત્રીજાનો ગુણાકાર t1 ગુણ્યા t3. તો આપણે નિયમ દ્વારા આપણે આગળ વધીએ. ચેક કરીએ ગુણોત્તર શ્રેણીના નિયમ પ્રમાણે t2 square is equal to t1 into t3. t1 ગુણાકારમાં t3 આ શ્રેણીનો નિયમ છે. તો t2 બરાબર g અને g નો આપણે વર્ગ કરવાનો. તો g વર્ગ બરાબર પહેલા ત્રીજાનો ગુણાકાર 3 ગુણ્યા 75 એટલે g સ્ક્વેર આપણને મળશે 3 ગુણ્યા 75 એટલે 225. તો g સ્ક્વેર બરાબર 225. તો માત્ર વર્ગમૂળ કાઢી નાખો. 225 નું વર્ગમૂળ થાય 15. તો g સ્ક્વેર 225 તો g બરાબર મળે આપણને 15. પણ ખાસ કાળજી લેવાની આ દાખલામાં 15 ખાલી 15 નહીં લખવાનું, પ્લસ ઓર માઈનસ તમારે લખવાના. કારણ કે -15 ગુણ્યા -15 કરો તો પણ 225 આવે, +15 ગુણ્યા +15 કરો તો પણ 225 આવે. એટલે જ્યારે વર્ગમૂળ કાઢો ત્યારે તમારે એની બે પોસિબિલિટી જે છે શક્યતા લઈ લેવાની, માઈનસ ને પ્લસ. રેડી? ચલો એક એવો દાખલો વધારાનો સમજીએ. એમાં આપણે ત્રીજું પદ મેળવવાનું છે. 4, 10 અને a ગુણોત્તર શ્રેણીમાં છે તો a શોધો. આ ટાઈપના દાખલામાં એક જ નિયમ લખવાનો. શ્રેણીનો નિયમ કે છે શ્રેણી નિયમ મુજબ t2 square is equal to t1 into t3. વચલા પદનો વર્ગ એ પહેલા ત્રીજા પદના ગુણાકાર જેટલો થાય. વચલું પદ આ વખતે કેટલા છે 10. તો 10 નો વર્ગ આપણે ડાયરેક્ટ લખીએ 100. પહેલા ત્રીજાનો ગુણાકાર t1 આપણી પાસે છે 4 અને ત્રીજું પદ છે a. તો 4 અને a નો ગુણાકાર મતલબ 4a. તો આ દાખલો અગાઉ કરતા પણ સહેલો થઈ ગયો. અહીં તો વર્ગમૂળ નથી કાઢવાનું, માત્ર 4 ગુણાકારમાં છે એને સામે છેદમાં લઈ જાઓ. એટલે એનો અર્થ એમ થયો કે આપણને a બરાબર મળશે 100/4 એટલે 25. તો ગુણોત્તર શ્રેણીમાં હેતુલક્ષી પ્રશ્નોત્તર મોટા ભાગે વિભાગ A B માં પૂછવા હોય એક માર્ક્સ માટે, તો વિભાગ C માં 2 ગુણ માટે આવા દાખલા પૂછી શકાય. ચાલો મિત્રો, હવે હજી પણ આમાં થોડા ફેરફાર કરીને દાખલાની પ્રેક્ટિસ તરફ આગળ વધીએ આપણે. ચલો આજ પ્રેક્ટિસનો દાખલા નંબર 8 ચેક કરો રકમ -7g અને -63 ગુણોત્તર શ્રેણીમાં હોય તો g નું મૂલ્ય શોધો. પછી એકનો એક નિયમ, વચ્ચેનું પદ એટલે t2 એનો વર્ગ કરો એટલે અંત્ય પદો છેડાના પદો t1 અને t3 એમનો ગુણાકાર થાય. શરૂઆત કરીએ ગુણોત્તર શ્રેણીના નિયમ પ્રમાણે. વચ્ચેનું પદ એટલે t2 square is equal to t1 into t3, where t2 square
T2 means G. So G square is equal to T1 into T3. But T1 is equal to -7 into T3 is equal to -63. તો અહીંયા G square બરાબર તમને મળશે 7 ગુણ્યા 63. બે પદ માઈનસ માં છે એટલે માઈનસ માઈનસ પ્લસ અને 7 ગુણ્યા 63 7 6 42 એટલે ટોટલ 441. તો G સ્ક્વેર બરાબર મળે આપણને 441 અને છેલ્લા પદમાં એનો જવાબ આપી દઈએ, વર્ગમૂળ કાઢશું તો G બરાબર આપણને ખ્યાલ છે કે વર્ગમૂળ નીકળે ત્યારે 441 નો જવાબ આવશે 21, પણ માઈનસ ને પ્લસ બે વસ્તુ લેવાની, તો પ્લસ ઓર માઈનસ 21. આન્સર મળી ગયો. અને કદાચ એમાં ફેરફાર કરે, ઘણી વખત અવયવ આધારિત ફેક્ટરાઇઝ કરવાનો હોય, દાખલાને એવા પણ મુદ્દા પૂછાય. તો એક એવી રકમ લીધી છે, એ ચેક કરો, 3k + 3 4k ગુણોત્તર શ્રેણીમાં હોય તો k ની કિંમત શોધો. તો નિયમ તો એક છે, શ્રેણીના 3 પદ ક્રમમાં આપ્યા છે એટલે ગુણોત્તર શ્રેણીનો નિયમ એપ્લાય કરો. ગુણોત્તર શ્રેણીના નિયમ પ્રમાણે વચ્ચેનું પદ એટલે કે T2 સ્ક્વેર એ છેડાના પદોનો ગુણાકાર થાય એટલે કે T1 ગુણ્યા T3. તો T2 બરાબર તમારી પાસે છે k + 3. યાદ રાખજો, કૌંસમાં લખજો k + 3 હોલ સ્ક્વેર થશે, k + 3 હોલ સ્ક્વેર. અને T1 * T3, T1 બરાબર છે 3 ગુણાકારમાં છે T3 4k. તો અહીંયા તમારે વિસ્તરણ કરવું પડે. k + 3 હોલ સ્ક્વેર છે તો તમને ખ્યાલ છે કે પહેલા પદનો વર્ગ, જે તે નિશાની, 2 ગુણ્યા પહેલું બીજું, ફરજિયાત પ્લસ અને છેલ્લા પદનો વર્ગ. તો એ નિયમ પ્રમાણે આગળ વધીએ તો પહેલા પદનો વર્ગ એટલે k વર્ગ, જે તે નિશાની પ્લસ આપી તો પ્લસ, માઈનસ આપી તો માઈનસ, અહીંયા પ્લસ છે અને આપણે લખીએ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું, 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, તો 2 ગુણ્યા k ગુણ્યા 3 એટલે 2 3 6 ગુણાકારમાં k. પછી ફરજિયાત પ્લસ આવે કારણ કે છેલ્લા પદનો વર્ગ થાય છે અને અહીંયા છેલ્લું પદ છે 3, તો 3 નો વર્ગ કરો તો 9. એટલે એનું આપણે k + 3 હોલ સ્ક્વેર છે એનું વિસ્તરણ કર્યું, k² + 6k + 9. અને આ સાઈડે સામાન્ય ગુણાકાર કરી નાખો, 3 ગુણ્યા 4 અચળ પદનો ગુણાકાર 12 ગુણાકારમાં k. તો k² + 6k + 9 = 12k. હવે અવયવ પાડવા છે નિયમ પ્રમાણે જમણી સાઈડનો જેટલો લંબાઈ છે ડાબી સાઈડ લઈ આવો, જમણી સાઈડ 0 કરી નાખો. તો તમે કરશો k² + 6k + 9, અહીંયા પ્લસ છે, ઓપોઝિટ સાઈડ જાય તો વેલ્યુ થઈ જાય માઈનસ, -12k = 0. સમાન પદનો કેન્સલ કરો તમે તો 12k માઈનસ ને 6k પ્લસ, તફાવત આવશે -6k. બાકીના યથાવત, તો પદ બનશે k² - 6k + 9 = 0. તો તમે 10 સુધીમાં અવયવ શીખી ગયા છો કે છેલ્લું પદ ને પહેલા પદનો ગુણાકાર કરીએ તો અહીંયા તો જેનો કો-મલ્ટીપ્લાયર એટલે સહગુણક 1 છે તો 1 સાથે 9 નો ગુણાકાર એટલે 9. 9 ના એવા બે ભાગફળો જેનો સરવાળો છે એ 6 થાય. તો 3 ગુણ્યા 3 એટલે 9 અને 3 ને 3 6. એ ઉપરાંત મધ્યમ પદ અહીંયા સરવાળો કરવો છે, મધ્યમ પદની નિશાની બે પદને મળે તો -3 રહેશે. એ સિવાય ટૂંકમાં પણ લખી શકાય, તમને ખ્યાલ હશે કે ભાઈ k - 3 હોલ સ્ક્વેર કરીએ તો પણ આ પદ મળી જાય, તો એના બરાબર 0. હવે તો આના ઉપરથી આપણે આમ પણ લખી શકીએ k - 3 હોલ સ્ક્વેર છે બરાબર 0 છે, તો સ્ક્વેર કાઢી નાખો તો k - 3 = 0 લખી શકાય. હવે -3 છે એ સામે મૂકશો એટલે તમારો જવાબ મળે કે k = +3. તો મિત્રો આપણે આજના લેક્ચરમાં 9 જુદા જુદા દાખલા ગણ્યા અને દરેક લેક્ચરમાં હું નિયમ પ્રમાણે એક એક પેટા રીત લઉં છું. છેલ્લા આપણે ગુણોત્તર શ્રેણીના 3 લેક્ચરમાં માત્ર 3 પેટા રીત લીધી છે અને ભરપૂર પ્રેક્ટિસ કરી છે. તો હું આશા રાખીશ કે તમે વ્યવસ્થિત સમજાવશો, મુદ્દાને વ્યવસ્થિત તમે ગણ્યો હશે. હવે પછીના વિડિયોઝમાં આપણે નવી રીત તરફ આગળ વધશું, શ્રેણી સૂત્ર તરફ આગળ વધશું. ચલો ફ્રેન્ડ્સ, ગુડ બાય, થેન્ક યુ વેરી મચ.